જેને મોલ્ટન મેગ્મા કહેવાય છે. સીધા બનેલા તમામ ખડકોને શું કહેવામાં આવે છે? જે પીગળેલો લાવા હોય છે, બરાબર, એને આપણે ઇંગ્લિશમાં મોલ્ટન મેગ્મા કહીએ. એના અંદરથી જે સીધા ખડકો બનવામાં આવે છે અથવા બને છે એને શું કહેવામાં આવે છે? તો આનો એક હું તમને ડાયરેક્ટ આન્સર કહું છું કે અગ્નિકૃત ખડકો. પણ આપણે જોઈશું એને ડિટેલમાં. ત્રણ ટાઈપના જે આપણા જોડે ત્રણ પ્રકારના જે ખડક છે એને આપણે ડિટેલમાં થોડુંક જોઈશું. અહીંયા આગળ મેં ખડક નિર્માણ ચક્ર બધા એકવાર જોઈ લો સરખી રીતે. તો સૌથી પહેલા જે છે અહીંયા આગળથી આપણું પહેલું સ્ટેપ ચાલુ થાય છે. સૌ પ્રથમ માની લો હવે અહીંયા આગળ છે પૃથ્વી. હવે પૃથ્વીના અંદરનો ભાગ, બરાબર, આ બધો અંદરનો ભાગ છે અને આ પૃથ્વીની પરત છે. તો પરત ઉપર ઘણી બધી વસ્તુ હોય છે. માની લો કે અહીંયા આગળ આપણી લાવા નીકળે છે. અહીંયા આગળ શું છે? જ્વાળામુખી છે. જ્વાળામુખી. અને જે જમીનના અંદરનો જે જ્વાળા છે એ જ્વાળામુખીથી થઈ અને બારે ફૂટતો હોય છે, બારે આવે છે. તો આ જે જ્વાળા છે, આ જે લાય છે, એને આપણે કહીશું મોલ્ટન મેગ્મા. હવે આ જે મોલ્ટન મેગ્મા છે, આ જે લાવા છે, આ બારે ફેલાઈ અને જમીનના અંદર પડશે. તો આ જે લાવા જે છે એને ઠંડુ પડી અને તરત જે ખડક બને એને આપણે કહીશું અગ્નિકૃત ખડક. આ જે લાવામાંથી તરત ઠંડુ થઈ અને જે પણ ખડક બનશે એને આપણે કહીશું અગ્નિકૃત ખડક. બીજી વસ્તુ આવે છે કે આ ખડક, બરાબર, અહીંયા આગળ આપણી અગ્નિકૃત ખડકો ઘણી બધી બની ગઈ છે. હવે ટાઈમ જતા વરસાદ પડે છે, ટાઈમ જતા વરસાદ આવે છે, હવા આવે છે, પછી આના અંદર પાણીના લીધે, કોઈ પ્રેશરના લીધે આ પથ્થરો તૂટવા માંડે છે. માની લો કે આ વર્ષે ઘણો બધો વરસાદ પડ્યો, પથ્થરો તૂટી અને આ જગ્યાએ આયા. બીજા વર્ષે પાછી આ વસ્તુ રિપીટ થાય છે કે જ્વાળા ફૂટી બારે આવી અને પાછો વરસાદ ને પડી અને પાછા પથ્થરો આયા. અને લેયર બાય લેયર ફોર્મ કરશે, સ્તર ઉપર સ્તર જમા કરી અને બીજી નવી ખડક બનાવશે. અને આપણે કહીશું જળકૃત ખડક. આને આપણે તરીકૃત ખડક પણ કહેવાય છે. અહીંયા આગળ આપણી કઈ ખડક હતી? અગ્નિકૃત. અહીંયા આગળ કઈ છે? આપણી જળકૃત ખડક છે. તો આ બંનેના અંદર, આ બંને ખડક અથવા આના અંદર કદાચ દબાણ આવે છે તો રાસાયણિક, ભૌતિક, તાપ, ઠંડી, હવા, આ બધાથી લઈ રાસાયણિક બદલાવ આવતા હોય છે ખડકના અંદર. એના અંદરથી એક નવી ખડક પેદા થાય છે જેને આપણે કહીશું રૂપાંતરિત